જો નીલે હા મમ્મી જો મારે તો કેટલું લીધું જો એટલે વાહ આ જગ છે હા ઈ જગ છે હા પિત્તળનો જગ હા વાહ તાર મમ્મીએ ખીરિયું બહુ સારું આપ્યું જો હા થાળી તાર મમ્મીએ ખીરિયું તો બહુ મસ્ત આપ્યું એટલું બધું મોંઘું ખીરિયું લેવાય પિત્તળના ગ્લાસ હોય હા વાહ જો હા પિત્તળના ગ્લાસ ને પિત્તળનો જગ ને એ તો આ તો બહુ મોંઘું ખીરિયું છે ઉભા રહેજો ભાગ લેતી આવું કેટલું બધો ભાગ છે હા એટલે વાહ એટલે ભાગ હોતે એટલો બધો ભાગ એટલે આપણે તો ખીરમાં આપણે દર વર્ષે ખીરમાં અહીંયા આવશું હેતલ તાર મમ્મીને ઘરે હે તો કે દર વર્ષે તમને આવું બધું નથી દેવાનું કઈ મને યાક નથી દેવાનું છે ભલે પણ આપણને દર વર્ષે આવી તો દર વર્ષે આવું બધું મળે ને પિત્તળના જગ ને પિત્તળની સ્ટેન પિત્તળના ગ્લાસ ને હે વાહ હા તો આપણે આવતા વર્ષે આવીશું તો આપણે આવતા વર્ષે લઈ જઈએ કા હા મારે જવું છે વિનાભાઈ ને જમવા જવાનું છે તો વેલા કેવાય ને રોટલો બનાવ્યા છે શું કરવું તો એ રોટલે મારે જમવા જવાનું છે તો શું કરવાનું કે એને મને કાલનું કીધું તો હું તને કેતા ભૂલી ગયો કાલનું કીધું તો મને અત્યારે કહો છો હવે રોટલી છે ને સાંજે ખાઈ જઈશું સાંજે ખાઈ જવાની હા સાંજે હું નહીં ખાવ ઠરેલી રોટલી એ હું રોટલી ગેસ માં ગરમ કરી દે મારે કાંઈ નથી ખાવી. સાંજે રોટલી છે કઈ નવી નથી બનાવવાની તો હું તને કેતા ભૂલી ગયો એમાં શું થઈ ગયું કેતા ભૂલી ગયું તો હવે આ રોટલી માં શું કરવાનું પણ ત્યાં વિનાભાઈ ને સલેબ ભરાય ને એટલે મને જમવાનું કીધું આજે વિનાભાઈ ને લેતા જજો રોટલી હારે હારે લેતો જાવ હા હાલી મળી હતી મારે કાંઈ નહીં હું જાઉં છું જમવા આ રોટલી હારે લેતા સાંજે જજો. હું નહીં ખાવ દાઢી રોટલી કેમ તારી રોટલી નહીં ખાવ નહીં ખાવ એટલે નહીં ખાવ તમારી ખાવ તો તમારા છોકરાને ખાવી પડશે સાંજે આજે હાલ જોઈ છે તમારે દાલ બાટી ખાવી દાળ બાટી ઘરે નહીં બની કેમ નહીં બને તું કાલ કેતી હતી ને આપણે દાલ બાટી ખાવી છે એમ તમારે હોટલ માં ખાવી હતી દાળ બાટી હોટલમાં ખાવી હતી વાળી મારે કાંઈ નહીં તું મને કેતી હતી હાલ દાળ બાટી બનાવી દેજે હાજે આવી કઈ દાળ બાટી સાંજે નહીં બને તેમ મને હોટલ માં નથી ખવડાય એટલે તમને નહીં મળે એટલે ઘરે નહીં બનાવવાની નહીં હોટલમાં 1000 રૂપિયા બગાડવા જવાનું હા મારે કાંઈ નહીં કાલ સાંજે આજ સાંજે મારે દાળ બાટી જોઈ તો ધ્યાન રાખજે ધ્યાન રાખેલું તો સાંજે દાળ બાટી નહીં મળે નહીં મળે એટલે નહીં મળે તો જોજે આજ પછી એક હોટલમાં નહીં લીધા હમણાં અમરેલી જવાનો છે નહીં લીધા હોટલમાં તો કઈ નહીં હું જ્યાં થાય ને ઘરે ટિફિન લઈને જાય પણ હોટલ માં તમે નહીં આવો આજે તું કેતી હતી ને મારે ઠાકર થાળીમાં જવું છે હવે જો નહીં થઈ ગયું હા તો હું ઘરે બનાવીને ખાઈ હા તે સારું હાલે શું કરશો તું હા ભાજી ભૂખી હતી ભાજી હુકવી હતી તો આનું શું ભજીયા બનાવવાનું તમે તો ભાજી ભાડો એટલે ભજીયા સાંભળે છે હું કહું છું ખાલી કહું છું ખાલી કાક વાત કેવી તો રાડી જ નાખતી હોય કાંઈક વાત તો ભાજી હુકવી ખાલી પૂછું છું ફૂકવી થી ભાજી ને ફૂકવીને ને આખું વર હાસવાની હોય એટલે ફૂકવી છે છે ખારું લ્યો તમારે ભજી હાટું જ બનાવી કઈ છે અને મેં તમને શું કીધું તું 2-3 દી પહેલા મેં તમને કીધું તું બહુ માખ્યું થઈ ગયું છે તમે દવા લઈ આવજો માખીની દવા હોય કે માખ્યું પાવડર તો કઈક આવતું તો છે ને અહીંયા આપણે ગામડામાં માખ્યું થાય જ આમાં કેટલી બધી માખ્યું છે પણ એ ભલે રહી આપણને શું નડે છે આમ ઝાટકી ન ખાય એટલે વહી જાય સાટકી ન ખાય માખ્યું થી રોગચાળો થાય આ તો ભાઈ ફિનાઇલ તું પોતાને ફિનાઇલ થી મારતી હોય એટલે ફિનાઇલ ને વાપરો ગમે એ વાપરો માખ્યું જાતી જ નથી તો નો જાય લે નો જાય હું શું કરું કે તમે દવા લઈ આવો કે માખ્યું ઉડાડ્યા કરો આમ કે આમ હાજે ઉડાડ્યા કરીશું આ કેવો સિમ્પલ બનાવ્યો છે કેમ મીઠા બનાવ્યો હારું યાર તૂટતો જ્યાં આમ જોતો અને કુવાડાથી કાપો ને તોય નથી સેટિંગ આવે કુવાડ નથી કાપુ લાવું તમે કઈ તો કાપી દો વળે આવું સિમ્પલ બનાવાય ખારો સિમ્પલ બનાવાય જો એને લઈને ખાવા મળ્યું આ કોકને દીધો હોય ને કૂતરા ખવડાવો તો કૂતરાને દાંત પેકિંગ થઈ જાય એવો બનાવ્યો છે ઈ તો બનાવી દીધો છે ને એને કૂતરાને દીધો હોય ને તો મેં ખાઈ તો દાળ આજુ પેકિંગ થઈ જાય એટલે તો બોલો જ નહીં આ ના સવા તો નથી તે હું કામ કહું તો ખાતા નહીં તમે તો અડધો ખાઈ જાય છે પાછા કે આવો બનાવ્યો ને આવો બનાવ્યો ને ઉખડતો નથી આમ કહો ખાવું છે અને પછી ખીજાવું છે હેતલ આ ગાડી માથે તારે ગાભા નાખવાનું બંધ કરવાનું છે ગાફા ક્યાંય નથી નાખ્યા તો ખાલી આમ તડકો અહીંયા આવતો તો ને ત્યાં તો આ બધું કાટી જાય છે ભીના ગાભા નાખશો ને આ બધું ગાડીની હાવ પથારી ફરી ગઈ મારી ગાડીની પથારી ફરી ગઈ ને આની માથે ભીનો ગાભો નાખે આની માથે ભીનો ગાભો નાખે આની માથે ભીનો ગાભો નાખે અને આ ગાડી લેસ એટલે બધે કપડા નાખવાના આ ગાડીમાં ગાભા નહીં નાખતી નાખવા છે વાળે
પણ ગાડીમાં કાટ છોટે છે, પછી મારે ધોવડાવ્યું કેટલી વખત, કોઈ દી આને પોતું મારતા તો આવડતું નથી, ચાલો ભાઈ ઘરે ગાડી પડી છે પોતું મારી દઉં. ગાડીમાં હું એક નથી બેઠી ખોટું માર, તમે બે તમારે મારી દે. ગાભા નાખતી ને એની માથે. વાહ હેતલ વાહ, આ પોપૈયું છે કેવું છે, સારું છે કે નહીં? કઈ સારું નથી, આ તમે પોપૈયા લેતા નથી આવડતા. કેમ પોપૈયા લેતા નથી આવડતા? એટલે કઈ હું ઘરે નથી ઉગાડતો? નહીં ઉગાડતા, પણ પપૈયા કઈ જોઈને તો હારા લે. આ પપૈયું હાવ બગડી ગયું, આ થોડું ખારું છે. તે જોઈને લે આ ગયું ક્યાં બીજું પપૈયું? હું જ ખાઈ ગઈ ગયું ક્યાં તે. આ બીજું પપૈયું ક્યાં ગયું? તો પપૈયું મને નથી ખબર ક્યાંય ગયું. આ કોણ બીજું કોઈ ખાઈ ગયું? હું જ ખાઈ ગઈ, બીજું તું ગળે દેવું? હું કઈ નથી ગળી ગઈ. તમને હું દેખાવ છું કે ઘરમાં કેટલા બધા જણા છે. ઘરમાં જરા પણ આ બીજું પપૈયું ગયું ક્યાં? મને તો છોકરા ત્યાં એમ નામ તો ખાઈ ન જાય. ખાઈ ન જાય. અને માછું ઉડાડો, માછું પાવડર નથી લાવતા. માછું પાવડર લેતા આવજો પછી. હે તો શું છે? શું કરશો દીકો? આ જો ને આ મરચા છે, થોડા કોલા થઈ ગયા છે. તમે વાહ, આ તો લાલ મરચા છે. ભૂકી નાખી. લાલ મરચા છે કે લાલ છે કલર. એમ નહીં, પણ આને ઓલા બનાવી ને આપણે ઓલા આઠના આ આઠેલા મરચા બનાવી ને. આખેલા મરચા બનાવવાના, અને હુકીને મારો ઓલો ચીલી ફ્લેક્સ નથી આવતું ઈ બનાવવાનું છે. ચીલી ફ્લેક્સ આનો નો બને, ઈ કેમિકલ થી બને. ના રે ના, આને ખાંડી નાખવાનું અધ કચરા. પછી આ બી વાળા હોય ને એને ઓલું નથી કે પીઝા માં વેરતા, ઈ કરવાનું છે. આ પીઝા માં આના મરચા વેરતા હોય? મરચા નો વેરે તો ઓલું ચીલી નથી આવતું ઓડે, ખબર હે મરચા ના જીના જીના બી હોય ને એમાં જીના જીના મરચા ને બટકા હોય ઈ ઠેક. હા તો હાચું લે, કાઈ વાંધો નહીં. આથેલા મરચા તો બનાય. ના પાડે આથેલા મરચા નહીં બને, કોઈ કેવું તો મરચા બનાય. આથેલા આથેલા બાથેલા કાઈ નહીં બને. તો કાઈ નહીં, નો બને તો. આ ટીવી માં ચાર્જર મેકી છે. આ ટીવી તો તાર પાસે મોબાઈલ નથી? મોબાઈલ છે પણ આ છોકરાને ઘડીક સાપડી જોઈ હોય ન જોવે. છોકરાને કાઈ ટીવી નથી જોયું. નવાની હોય ને હવે આ બધું બગડી ગયું, આમાં કે સાપું નથી. જો હમણાં મેં બગડી ગયું તો નવી ટીવી લઈ લ્યો. નવી ટીવી લઈ લો. નવી ટીવી મફત આવે છે? આ છોકરા કોક ના ઘરે જોવા જાય ઈનો મન મજા આવે. ટીવી નવી લઈ લ્યો. મારું 1 GB નેટ તો મારું વાપરી દઈશ, તારા છોકરા. એટલે તો કહું છું આપણું બેન નું નેટ પડ્યું રહી ને, એટલે માટે કહું ટીવી હારી કે નહીં છોકરા ડાગલા જોયા કરે. એ વાત સાચી છે, પણ મેં હમણાં જો ઓલું શેડો રિપેર કરાવ્યો તો ચાલુ કર્યું તો, પણ હવે આ ચાલુ થતું નથી. શું કરવું કે? આને દઈ દો કોક ને, અને નવું ટીવી લઈ આવો. લાવ 8,000 રૂપિયા 10,000 રૂપિયા તો હું નવું લઈ આવું. હું ક્યાં કાઢું, તમે લઈ આવો. તમે લઈ આવો તો કઈ પૈસા મારી પાસે પડ્યા છે 10,000 તો હું અત્યારે નવું ટીવી લઈ આવું. અત્યારે નો લાવ થાય ને, બે ફાટી ફટ લઈ આવજો, પણ નવું ટીવી લઈ આવજો. આ છોકરા કોક ના ઘરે ટીવી જોવા જાય નો મજા આવે. એ તો જાય, હું શું કરું? કેમ કેમ કાપતી કેમ કરો છો મારી? કાપતી કરતી તો એ તમાર હા પંકજભાઈ કેટલા વર્ષે આવ્યા? 5 વર્ષે આવ્યા. કેમાં હું તો રજા નો પાડી દેવા દઉં. રજા પછી કામ ધંધાનું જોવું પડે. એ તો બધા આવ્યા કરે, મહેમાન તો રોજ આવ્યા કરે. તમારી ખબર કાઢવા આવ્યા હતા. હું એમ કરે, મહેમાન આવે ને એટલે હું કામ જ કર્યા કરે. મહેમાન હારે બેહે ને મહેમાન હારે વાતાય નહીં કરું. તમારે આ બદલો વાળવો છે એમ ને? બદલો તો લેવો જ પડે ને. કરી તો ખાવું હું એક દી કામ નહીં કરું તો કઈ ખાવાનું બંધ થઈ જાય. હા કરતા તે નીલેશભાઈ તમે તો સમજાવું હું તમને કહું બે બાજુમાં. હું તમને શું કહું ખબર, આપણે અડધો તકની રજા પાડી દે, પછી આપણે 1 કલાક હોટામાં બેસી જાય બીજા દિવસે તો હંધુ હરખું થઈ જાય. હું હરખું થઈ જાય. તમારા આવા નવા બાજવાના ધંધા કરાવો અમારી ધંધા નથી કરાતું, બધાડું થોડા હું તમને એટલે તને હું એવી લાગુ છું. કેવું કીધું આ શા બનાવી હું નીરું? શા બનાવી? મેં થોડીક જ બનાવીશ ભાઈ. કે થોડી બનાવી તો અમને તો થોડીક જ પીવી છે, આપો ને. એટલે ભાઈ છે ને મેં મારા છોકરા હાટું ચા બનાવી હતી, બરોબર? હા તમે હાથ ની જ બનાવી. કેમ કેમ હું મારે એક તો આખા ઘરનું કામ કરવું, છોકરા હાથ શા બનાવી છે તો થોડીક આપો. તમારે બાયું છે, બાયું સિંધાય ને. પણ ઈ બિચારી થાકી ગઈ હોય, ઈ બાબુ રાખતી હોય. મારે બાબુ છે. તમારું બાબુ મોટું થઈ ગયું છે. મારું બાબુ ભલે મોટું થઈ ગયું, બાબુ કેવાય જ નહીં. આરતી ઉતારવા લાવ્યા છો. ઈ બિચારી ક્યાંથી રાખી હતી? હું ક્યાંથી રાખી કે એમ નહીં ચા બનાવવાની કેવાની. તમને થોડીક ચા આપો. હાલો થોડી મમ્મી કે એટલે આમાં ચા વેચી દઈ દેવાની થોડી. લાવો ચા લાવો થોડી. તેમ બે બાત એમ મને હું વચ્ચે લેવું છે. વચ્ચે એમ લઉં છું તારા ઘરવાળાને તારે ચા બનાવી દેવાય ને. ઈ મારા ઘરવાળો 24 કલાકનો ચા પીયા કરે, કેટલો ચા બનાવી દેવો એવું છે બે. તઈ હાલો આપણે તો મેળ આવી ગયો. હવે હું તો રોજ શું કરી ખબર તપેલીને પાણી રાખીને દઈ દઉં, બરોબર? એમ પાણી જાવ દઉં તો શું